બગાડીને પણ મોક્ષ સુધારવો ને કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગાડ્યો તે શું કર્યું? વાલા ભક્તો, આજે આપણે પણ આપણા કરોડ કામ બગાડીને અહીંયા ભેગા થયા છે ને આપણો મોક્ષ પણ આજે નક્કી થઈ ગયો છે. કેવી રીતે? તો આપણે સૌ ધર્મકુલના સાનિધ્યમાં બેઠા છે અને પૂજ્ય લાલજી મહારાજ આપણને દર્શન આપી રહ્યા છે. અરે આજ તો આપણા સૌનો જન્મ સફળ થઈ ગયો. આજે હું તમને અક્ષર સ્વરૂપ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો કરવાનો છું. માટે આપ સર્વે સંકલ્પને પડતા મૂકીને એકાગ્રચિત થઈને આમ ધારજો કે મહારાજ અહીંયા બેઠા છે ને સ્વામી વાતું કરે છે ને આપણે સૌ સાંભળીએ છે. આ વાતું કેવી છે? અરે આ વાતું તો પાઠશાયું પડતી મૂકીને પણ સાંભળ્યા જેવી છે. સોનાના ખોળા બાળીને પણ સાંભળ્યા જેવી છે. માગી ખાઈને વાયુ ભરકીને પણ સાંભળ્યા જેવી છે. ગિરનારમાં જેટલા વૃક્ષ છે તે સર્વે કલ્પ વૃક્ષ હોય તો તેનો ત્યાગ કરીને પણ સાંભળ્યા જેવી છે. આ વાતુમાંથી તો બ્રહ્મરૂપ થવાશે ને બાળ જોબન ને વ્યુત તે ત્રણ પ્રકારની સ્ત્રીઓ ને કચરો ને કંચન તે સર્વે સરખું થઈ જશે પણ કાંઈ જીતું નહીં ગમે એવું થશે. ભગવાને તો કહ્યું છે જેવો હું સત્સંગી કરીને વશ થાઉં છું કોઈ સાધને કરીને વશ થતું નથી. અરે કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં ને કરોડો રૂપિયા દેતા પણ આ વાતું મળે નહીં ને કરોડો રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં. અને હું તો કહું છું કે અબજો રૂપિયા ખર્ચતા પણ આવું ધર્મકુલ નહીં મળે ને આવા લાલજી મહારાજ નહીં મળે. માટે આ વખતે તો ફેરો સફળ કરી લેવો છે. આથી કરોડ ગણો સત્સંગ થશે ને આથી કરોડ ગણા મંદિર થશે પણ આ વાતું ન્યા ખતા નહીં મળે. વહવાર પ્રધાન થઈ જશે. માટે સેજે સેજે કરવું. આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ક્યાં સુધી ચાલશે. માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખો ને આપણે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચારે વાત રાખવી પણ એક જ મુખ્ય ન કરવો. આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેઠીને વાતું સાંભળીએ છે તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છે તે શું? જે જામપુરી 84 ને ગર્ભવાસ એ સર્વે નમાથી લીટા ટાણીએ છે પણ નવરા બેઠ્યા છે એમ ન સમજવું. આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુને બસતો નથી ને જે ગાંડો થાય તે ભજે છે અને બાજરો ખાવો અને પ્રભુ ભજવા બીજું કાંઈ કર્યું નથી ને રોટલા તો ભગવાનને દેવા છે તે દેશે દેશે ને દેશે ને આ સત્સંગની ભર જોવાની છે ને આજ તો શેરડીના સાટાનો વચલો ભાગ છે તે આપણને મળ્યો છે. તેમાં રસ ઘણો અને સુગમ પણ છે અને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈને આશા જ રાખવી નહીં. કેમ છે કામ તો કોઈનું પૂરું થયું નથી અને થાશે પણ નહીં. સ્વામી એક શિખામણ ભરી ખૂબ જ સરસ વાત કરે છે. જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો નિકર ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. અને હરિભક્તોને વાતો કરવાની આજ્ઞા કરી કે વાતો કરજો. તે વાતો તે શું કે સ્વામિનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન છે એમ વાતો કરજો. કોટિકલથી આ ભગવાન ખાવા આપે છે તો પણ જીવને ખબર ન મળે તે અજ્ઞાન છે. તે મહારાજ કહેતા જે અમને અન્નદાતા તો જાણજો વધારે મહિમા તો તે પછી અને આજ્ઞા કરીને જો થોડું કરે તો પણ ઘણું થાય છે અને મનગમતું જાદુ કરે તો પણ થોડું થાય છે. મુમુક્ષુને તો નિરંતર હોકારા કરનારા જોઈએ તે હોય તો પ્રભુ ભજાય. નીકળતો જેમ વાડામાંથી વાઘ ભકરું ઉપાડી જાય એમ થાય. જો બીજાનો દોષ જોવાનો આગ્રહ છે તેઓ પોતાનો દોષ ટાળવાનો હોય
તો કાંઈ કસર રહે જ નહીં. વિષયનું જે સુખ છે તે કરતા આત્માનું તો સુખ બહુ અધિક છે, ને તે કરતા ભગવાનનું તો સુખ એ તો ચિંતામણી છે. વિષયને માર્ગે આંધળો થવું, બહેરા થવું, લૂલા થવું, પણ આસક્ત ન થવું. અને શ્રીજી મહારાજે કહ્યું હતું, જે આપતકાળ આવે તો લીલાખંડને ધનવાદ કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ. અને છેલ્લે સ્વામીએ એટલું જ કહેવાનું કે બીજા દોષને મહારાજ ગણતા નથી, પણ 4 દોષને ગણે છે. તે એક ભગવાન, બીજા આચાર્યજી, ત્રીજા સાધુને, ને ચોથા સત્સંગી છે. માટે એ 4નો દોષ ન કરવો. બસ એટલી પણ આજ્ઞા પડે તો મહારાજ રાજી છે. જય સ્વામિનારાયણ. બોલો ગોપીનાથજી મહારાજની. એકવાર જોરદાર તાલી. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની. પરમ પૂજ્ય 108 લાલજી શ્રી લુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય 108 લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજની. બધા એકવાર જોરદાર તાલીના નાદથી આવ્યું. બાળકને વધાવો. એક જ ધારી સ્પીડમાં 15 મિનિટ સ્વામિનારાયણ ભગવાનની વાત કરીને